વિશ્વ વિકલાંગ દિવસ અને આ જ દિવસ અંતર્ગત વિકલાંગોની પણ પડતર માંગણીઓ છે. પડતર માંગણીઓ ક્યારે સ્વીકારવામાં આવશે તે અંતર્ગત એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિકલાંગ દિવસ અંતર્ગત પ્રજ્ઞાચક્ષુઓના પડતર પ્રશ્નો મુદ્દે મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓ વિશાળ સભા યોજી છે. સભાની સાથે સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપ્યું છે, જેમાં ઘણા બધા મુદ્દાઓ છે. પોતાની માંગણીઓને લઈને મુદ્દાને લઈને જ તેઓ આવેદનપત્ર આપી રહ્યા છે. આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા દ્વારા જે ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે, દર મહિને અન્ન વિતરણ, દવાનું મફત સેવા ઉપરાંત ધાર્મિક યાત્રાઓ અને સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરે છે. અને આ સંસ્થા દ્વારા 3 મુદ્દાઓનું આવેદનપત્ર આપવામાં આવે છે. એક, પ્રધાનમંત્રી દ્વારા જે મકાન મળે છે એમાં રાહત આપે, હપ્તા સરળ બનાવે અને સહેલાઈથી મળે. ઉપરાંત જે એસટી નિગમમાં પાસ આપે છે સમાજ સુરક્ષા દ્વારા, એ સહેલાઈથી મળે, કારણ કે 2-2.5 મહિને મળે છે. અને આ ઉપરાંત જે કર્મચારી નોકરી કરતા હોય એના અંધ વારસાગત હોય દિવ્યાંગ, એને પેન્શન સહેલાઈથી મળે, કારણ કે ફોર્મ બહુ લાંબુ હોય છે એટલે પ્રોસેસ બહુ સહેલો કરવો જોઈએ અને ઝડપથી પેન્શન મળે. 1-1 વર્ષે પેન્શન મળે છે. અને દેશમાં જે અંધજનોને પેન્શન મળે છે દર મહિને 1,000, એ ખરેખર અલગ અલગ જગ્યાએ મળે છે. દિલ્હીમાં 3,000, બેંગ્લોરમાં 5,000. એક સમાન નીતિ કરવી જોઈએ પેન્શનની. એના માટે અમે જિલ્લા કલેક્ટર સાહેબને વિનંતી કરવા આવ્યા છે અને મુખ્યમંત્રીશ્રીને પણ એની એક નકલ મોકલીશું, ગૃહમંત્રીને પણ મોકલીશું. અને અમારી જો આ માગણીઓ સંપૂર્ણપણે સંતોષ નહીં તો લગભગ 16મી અહીંયા 2-3 દિવસના ધરણા પણ કરવા પડે. આ માંગણીઓ તમારા માટે કેટલી ખૂબ જ જરૂરી છે? બહુ જરૂરી છે, કારણ કે લાંબા સમયથી આ પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ થતું જ નથી. આભાર.